પણ જણાવી દઈએ કે ગુજરાતમાં હવે 17 મહાનગરપાલિકાઓ હશે। રાજ્ય સરકારે વધુ 9 મહાનગરપાલિકાઓને મંજૂરી આપી દીધી છે। સરકારના આ નિર્ણયથી લોકોને ફાયદો થશે, શહેરોમાં સુવિધાઓ વધશે। જે નગરપાલિકાઓ પોતાનો ખર્ચ પણ માંડ ચલાવી રહી હતી, તેઓને પણ હવે વિકાસ માટે રૂપિયા મળશે। નવી મહાનગરપાલિકાને મંજૂરી। હવે રાજ્યમાં 17 મહાનગરપાલિકા। હવે વધશે શહેરોનો વિકાસ। બે 2025ના પ્રથમ દિવસે જ રાજ્યની સરકારે 9 શહેરોના લાખો લોકોને મોટી ભેટ આપી છે। હવે રાજ્યમાં 9 નગરપાલિકા મહાનગરપાલિકા બનશે। હાલમાં રાજ્યમાં 8 મહાનગરપાલિકા અસ્તિત્વમાં છે, જેમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, જૂનાગઢ, ભાવનગર, જામનગર અને ગાંધીનગર મહાનગરપાલિકા છે। પરંતુ રાજ્ય સરકારે 9 નવી મહાનગરપાલિકાને મંજૂરી આપતા હવે મનપાની સંખ્યા વધીને 17 થઈ ગઈ છે। ગુજરાતનો અર્બન વિસ્તાર 50% કરતાં પણ વધી જશે અને એના કારણે અર્બન વિસ્તારમાં આ મહાનગરપાલિકાઓના કારણે આઉટર સ્કર્ટની અંદર એટલે કે આજુબાજુના વિસ્તારો કે જે ડેવલપ થયા હોય એમાં ગામડા પણ આવી જાય, નગરપાલિકાઓ નજીકની હોય તો એવા તમામ ગામડાઓ અને નગરપાલિકાઓ જોડી અને મહાનગરપાલિકા થતાં વધુ સત્તા, વધુ કાર્યક્ષમતાથી, સુનિયોજિત આયોજનથી એ શહેરોનો વિકાસ થાય અને શહેરો એ કોઈ પણ રાજ્ય માટે એ ગ્રોથ એન્જિનનું કામ કરતા હોય છે અને સૌથી વધુ અર્બેનાઇઝેશન ગુજરાતમાં છે। આ બધી નગરપાલિકાઓ નાની હતી, અ વર્ગની હોય, બ વર્ગની કે ક વર્ગની, પરંતુ જ્યાં એકબીજાના વિકાસ એકદમ અડી ગયો હોય, ગામડાઓ સુધી પહોંચી ગયો હોય નજીકના ગામ, એવા તમામ ગામોને આવરી લઈ આ 9 મહાનગરપાલિકાઓ નક્કી કરવામાં આવી છે। લગભગ 14 વર્ષ બાદ આ નવી 9 મહાનગરપાલિકાઓની રચના થઈ રહી છે। નગરપાલિકા અને મહાનગરપાલિકામાં ઉપરાંતિત થવાથી ત્વરિત, કાર્યક્ષમ અને પારદર્શી પ્રક્રિયા સાથે વહીવટ વધુ સુદૃઢ થશે। આ ઉપરાંત રોડ, રસ્તા, ગટર વ્યવસ્થા, સ્વચ્છતા, પીવાનું શુદ્ધ પાણી, સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, આરોગ્યલક્ષી સેવાઓ, શિક્ષણ, સ્ટ્રીટ લાઇટ, બાગ બગીચા, કોમ્યુનિટી હોલ તથા ટ્રાન્સપોર્ટેશન વગેરે જેવી પાયાની સુવિધાઓ સુનિયોજિત રીતે મળતી રહેશે। મહાનગરપાલિકામાં જે ગ્રામ્ય વિસ્તારો ભેળવવામાં આવે છે તેના નાગરિકોને તમામ નાગરિક સુવિધાઓ સમયસર અને સુઆયોજિત મળી રહે તે માટે રાજ્ય સરકાર જરૂરી તમામ નાણાકીય તેમજ વહીવટી સપોર્ટ પૂરો પાડશે। આ વિસ્તારના લોકોની સુવિધાઓમાં અનેક ગણો વધારો થશે। જો કે કોંગ્રેસે સરકારની આ જાહેરાત સામે સવાલો ઉભા કર્યા છે। સરકાર માત્ર જાહેરાતો કરતી હોય અને જાહેરાતો કરીને કોઈ પણ વસ્તુ, કોઈ પણ વિકાસ કે કોઈ પણ કાર્યો ક્યારે થયા નથી। માત્ર મોટી વાતો કરવી, મોટી જાહેરાતો કરી દેવી, એનાથી કોઈ પણ રાજ્યનું, કોઈ પણ શહેરનો ક્યારે વિકાસ થયો નથી। એની પાછળ તમારે લાંબા દ્રષ્ટિનું આયોજન હોય, તમારી પાસે ઉચ્ચ લેવલના અનુભવી અધિકારી કે વહીવટી તંત્ર જે છે, જે શહેરીકરણની અંદર અર્બનના ડેવલપમેન્ટના અનુભવી અધિકારી હોવા જોઈએ। એની અછત આજે પણ ગુજરાતમાં દેખાઈ રહી છે। એટલે માત્ર જાહેરાતો કરવાથી, માત્ર વાતો કરવાથી કોઈ પણ શહેરોનો વિકાસ ક્યારે થયો નથી। સરકારે જાહેરાત કરી દીધી છે, હવે જાહેરનામું બહાર પડશે અને આગામી દિવસોમાં આ નગરપાલિકાઓ મહાનગરપાલિકા બની જશે। જો કે સૌથી મોટો સવાલ એ છે કે શું માત્ર જાહેરાતથી જ વિકાસ થઈ જશે? કારણ કે જે મહાનગરપાલિકાઓ જાહેર કરવામાં આવી છે તેઓની હાલ કંગાળ સ્થિતિ છે। વીજળીના બિલ ભરવાના પણ કેટલીક નગરપાલિકાઓ પાસે પૈસા નથી। ત્યારે આગામી દિવસોમાં કેવી રીતે આ શહેરોનો વિકાસ થશે એ મોટો સવાલ છે। ગાંધીનગરથી કિંજલ મિશ્રા સાથે બ્યુરો રિપોર્ટ, ટીવી9।